એસએસજી હોસ્પિટલ ખાતે સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવા સામે આવી છે। આજરોજ વર્ષના 5મા ગુરુવારે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવી। ગુરુવારના દાતા તરીકે સ્વર્ગસ્થ જયકૃષ્ણ ભોગીલાલ મોદી અમદાવાદના સ્મરણાર્થે આ સેવા આપવામાં આવી। આ પ્રસંગે N7 ગુજરાતી ન્યૂઝના તંત્રી નીતેશ રાવલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સેવામાં સહકાર આપ્યો હતો। સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દાતાશ્રી શ્રી હેમંતભાઈ મોદી નીતેશ રાવલે બીકે આપી સન્માનિત કરવામાં આવ્યા। ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ દર્દીઓના પરિવારજનોને ભોજન મળી રહે તેવા હેતુથી આ અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા કાર્યમાં સહભાગી બનેલા તમામ મહેમાનો, સભ્યો અને દાતાશ્રીઓનો સાંઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જય સાંઈનાથ। સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ચાલતું સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર જે વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી ખાતે દર ગુરુવારે બપોરે 12 કલાકે આ અન્ન ક્ષેત્ર ચાલવામાં આવે છે અને આ અન્ન ક્ષેત્રની અંદર જે એસએસજી હોસ્પિટલ ખાતે જે સારવાર લઈ રહેલા દર્દીઓ હોય છે તેમના સગા સંબંધીઓને એક ટાઈમનું ભોજન મળી રહે તે હેતુથી સાંઈ શક્તિ સેવા ગ્રુપ વર્ષના આ 5મા ગુરુવારે સતત આ સેવા અમારી ચાલુ છે અને આ સેવાની અંદર આજે 5મા ગુરુવારના અમારા જે દાતાશ્રી છે સ્વર્ગસ્થ જય શંકર મોદી સાહેબના સ્મરણાર્થે આ અન્ન ક્ષેત્રની આજનું દાન છે અને સાથે સાથે જ સાંઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ દર ગુરુવારે બપોરે એસએસજી હોસ્પિટલ અને સાંજે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટકની પાસે આ સેવા આપે છે અને ખાસ કરીને જે આ સેવા છે અમારા દાતાઓ થકી જ થાય છે, અમે તો માત્ર નિમિત્ત છે, માટે અમે આ સેવાને અમારા જે કાર્યને દાતાઓને સમર્પિત કરીએ છીએ કે તમારા સાથ સહકારના લીધે જ અમે આવી સેવાઓ લોકો સુધી પહોંચાડીએ છીએ અને આવનારા સમયમાં પણ અમારી જે સેવા છે અવિરતપણે ચાલુ રહેશે। તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું।